રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલમાં. મિત્રો, ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવા ધાર્મિક વિડીયો અમે તમને નિરંતર આપતા રહીએ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે વાત કરીએ અધિક માસની. વર્ષ 2026માં અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ 17 મેથી 15 જૂન સુધી રહેશે. આ વખતે અધિક જેઠ મહિનો આવી રહ્યો છે, જેનાથી આ વર્ષમાં કુલ 13 મહિના થાય છે અને સમયગાળો 17 મે 2026થી 15 જૂન 2026 સુધીનો રહેવાનો છે, જેની નોંધ લેવા વિનંતી છે. મિત્રો, આપણા હિન્દુ પંચાંગ અનુસાર લગભગ દર 3 વર્ષે અધિક માસ, જેને આપણે મલમાસ અથવા પુરુષોત્તમ માસ પણ કહીએ છીએ, આધ્યાત્મિક સાધના, દાન, પુણ્ય અને આત્મશુદ્ધિ માટે એ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. મિત્રો, ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ જોઈએ તો ભગવાન વિષ્ણુની કૃપા આ મહિનામાં આપણા પર સદૈવ બની રહે છે. આ પૂરો મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. પૌરાણિક કથા અનુસાર સ્વયં શ્રી હરિને પોતાનું નામ એ પુરુષોત્તમ કરેલું હતું. મિત્રો, આ મહિનામાં કરવામાં આવેલું જપ, તપ, વ્રત અને પૂજાપાઠ એ સામાન્ય દિવસોમાં કરેલા પૂજાપાઠ કરતાં અનેક ગણું વધારે અને અનંત ગણું વધારે ફળ આપે છે, જેથી આ માસનું વિશેષ મહત્ત્વ આપણા હિન્દુ ધર્મમાં રહેલું છે. મિત્રો, આ માસ દરમિયાન કરેલું દાન પુણ્ય, અન્ન, વસ્ત્ર, જળનું દાન પણ અત્યંત પુણ્યકારી માનવામાં આવે છે. ગરમીનો સમય ચાલે છે, એટલે કોઈ પણ તરસ્યા વ્યક્તિને પાણી પીવડાવવું એ સાક્ષાત ઈશ્વરની સેવા માનવામાં આવે છે. મિત્રો, આ મહિના દરમિયાન શું કરવું, શું ન કરવું તેની વાત કરીએ તો આ માસ દરમિયાન વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ, ભગવદ્ ગીતાના પાઠ, તીર્થયાત્રા અને પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ, જેનું વિશેષ મહત્ત્વ આપણા શાસ્ત્રોમાં દર્શાવેલું છે. મિત્રો, આ માસ દરમિયાન શું ન કરવું જોઈએ તેની વાત કરીએ તો આ માસ દરમિયાન કોઈ નવું કાર્ય જેમ કે વિવાહ, ગ્રહ પ્રવેશ, મુંડન અને વ્યવસાયિક ઉદ્ઘાટન એ મનાઈ ફરમાવેલું છે અને આ માસ દરમિયાન ફક્ત સંસારિક ઈચ્છાઓનો ત્યાગ કરી ઈશ્વર ભક્તિમાં લીન રહેવાનું પણ વિધાન કરેલું છે. મિત્રો, એવું કહેવાય છે કે પુરુષોત્તમ માસ એ 3 વર્ષે આવતો માસ છે અને અત્યંત પવિત્ર અને ચંદ્રમાસ પણ ગણાય છે, જેના અધિષ્ઠાતા દેવતા સ્વયં ભગવાન વિષ્ણુ છે. સાંસારિક ઈચ્છાઓથી આ મહિનામાં દૂર રહી આત્મશુદ્ધિ, જપ, તપ અને દાનનું કાર્ય એ સર્વોત્તમ મનાય છે. આ મહિના દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ. વિષ્ણુ સહસ્ત્ર નામની સાથે સાથે શ્રીમદ ભાગવત કથા સાંભળવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે. એવી પણ માન્યતા છે કે આ માસમાં કરેલા વ્રત અને પૂજાપાઠ એ આગલા જન્મોના કે પાછલા જન્મોના સંચિત કર્મ સાથે પાપને નષ્ટ કરે છે. દાન સાથે દીપદાનનું પણ વિશેષ મહત્ત્વ છે, જેમાં અન્ન વસ્ત્રની વાત તો આપણે કરી, પણ આ માસમાં દીપદાન અને ફળનું દાન એ અત્યંત પુણ્યકારી માનવામાં આવે છે. આત્મમંથન અને સંયમ પણ આ મહિનામાં રાખવું જરૂરી છે. આ મહિનામાં સાંસારિક ભાગદોડથી થોડોક સમય વિરામ લઈ પોતાના મન અને આત્માની શુદ્ધિ માટે જપ, તપ, દાનનું કાર્ય અવશ્ય કરવું જોઈએ. મિત્રો, પુરુષોત્તમ માસ સાથે જોડાયેલી પૌરાણિક કથાની વાત કરીએ તો પૌરાણિક કથા અનુસાર જ્યારે દર વર્ષે ચંદ્રવર્ષ એટલે કે 16 વર્ષમાં 16 એટલે સૂર્ય ચંદ્ર કેલેન્ડર મુજબ સંતુલિત કરવા માટે જ્યારે એક મહિનો ઉમેરવામાં આવે છે, ત્યારે એક અતિરિક્ત મહિનો આમાં જોડ્યો અને જ્યારે કોઈ દેવતા આ મલિન અને અતિરિક્ત મહિનામાં સ્વામી બનવાનો સ્વીકાર ન કર્યો, ત્યારે તમામ દેવતાઓની પ્રાર્થના પર ભગવાન વિષ્ણુએ આ માસનું નામ પુરુષોત્તમ માસ કરી દીધું. સ્વયં નારાયણે આ મહિનાને સૌથી ઉત્તમ અને પવિત્ર મહિનાનું વરદાન આપેલું છે, જેથી આ મહિનામાં કરેલું જપ તપ એ આપણને પુણ્યકારી અને ઉત્તમ ફળ આપનારું માનવામાં આવે છે. મિત્રો, એક પૌરાણિક કથા મુજબ જ્યારે સૂર્ય અને ચંદ્રમાની ગણના એ પોતાના અંતર પાટવા માટે એટલે કે 13 મહિનાના માસ માટે એક મહિનો જ્યારે જોડવામાં આવ્યો, ત્યારે 12 મહિનાઓને દેવતાઓના નામ આપવામાં આવ્યા, પણ અતિરિક્ત મહિનો એટલે કે આ અધિક મહિનાને નામ આપવા ના આવ્યું અને તે માસનો કોઈ સ્વામી બનવા તૈયાર ન થયું. મિત્રો, સ્વામી ન હોવાને કારણે આ માસને મલમાસ પણ કહેવામાં લાગ્યો અને આ માસને અશુભ માનવામાં લાગ્યો, જેથી તેમાં માંગલિક કાર્ય જેવા કે લગ્ન, ગ્રહ પ્રવેશ વગેરે થતા નથી. પણ જ્યારે મલમાસ એટલે કે અધિક માસે નિંદા સહન કરી અને દુઃખી થઈને શ્રી હરિ વિષ્ણુને પોતાની વ્યથા કીધી અને એની પાસે સહાયતા માગી, ત્યારે ભગવાન વિષ્ણુએ અધિક માસને
ગોલોક લેકર કૃષ્ણ ભગવાનથી મળાવ્યો અને ભગવાન કૃષ્ણએ તેને પોતાનું નામ આપ્યું, જેને આપણે પુરુષોત્તમ માસથી ઓળખીએ છીએ. અને આ માસને આપણે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસથી આપણે આગળ ઓળખીએ છીએ. વરદાનની વાત કરીએ તો ભગવાન વિષ્ણુએ એવું વરદાન આપ્યું કે આ મહિનામાં જે કોઈ લોકો જપ, તપ, દાન અને પૂજા કરશે તેને જે સામાન્ય દિવસોમાં પુણ્ય પ્રાપ્ત થાય છે તેનાથી અધિક ગણ્યું પુણ્ય પ્રાપ્ત થશે અને તમામ કષ્ટોમાંથી તે મુક્ત થશે. તેથી આ મહિનો પૂજા ભક્તિ માટે, વિષ્ણુ સેવા માટે ઉત્તમ મનાય છે. દાન પુણ્યની આપણે વાત કરી, સાથે સાથે શ્રીરામ કથા, ભાગવત કથા, તુલસી પૂજા પણ આ મહિનામાં ફળદાયી મનાય છે. ધાર્મિક માન્યતા અનુસાર પવિત્ર માસમાં નદીઓના સ્નાન પણ ઉત્તમ મનાય છે, જેથી તમામ કષ્ટો અને પાપમાંથી આપણે મુક્ત થઈ શકીએ. તો મિત્રો, આ હતી અધિક માસ અંગેની જાણકારી. ટૂંકાણમાં તમને આપી છે, મહત્ત્વ સમજાવેલું છે અને કથા સમજાવી છે. આપના વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી અમને કોમેન્ટમાં લખીને કહેજો. વિડીયો ઉપયોગી હોય તો તમારા મિત્રો, સગા સંબંધીને અવશ્ય મોકલજો. ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સર્વે પર ભગવાન વિષ્ણુની કૃપા બની રહે તેવા આશીર્વાદ સાથે વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ. આપ સૌને અધિક માસ પુરુષોત્તમ માસની શુભકામના. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.